चलो बाळको આપણે નવમા ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં માનવ અધિકારો વિશે ભણ્યા, જેમાં સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકાર. બંધારણીય ઇલાજનો અધિકાર એ બંધારણની આત્મા સમાન છે એવું આપણા ભૂતપૂર્વ ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકરે સૂચન કર્યું હતું. પછી બાળકો સ્વતંત્રતાના અધિકારમાં 6 પ્રકારની સ્વતંત્રતા આપી છે. એ તમને 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછી શકાય. ખ્યાલ આવ્યો? ત્યાર પછી બાળકો આગળ જોઈએ તો આગળનો સવાલ છે મૂળભૂત ફરજો વિશે માહિતી આપો. બાળકો વર્લ્ડની અંદર માત્ર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતનું જ એક બંધારણ એવું છે બાળકો કે જેમાં અધિકારો બી છે અને ફરજો પણ છે. ખ્યાલ આવ્યો? બાકી વર્લ્ડના લગભગ કોઈ બંધારણમાં બાળકો અધિકાર અને ફરજોનું બાળકો વર્ણન કર્યું નથી. તો ભારતના બંધારણની એક વિશેષતા છે, તમે કાળજી રાખજો. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો ઇન્ટરવ્યુ આઈએએસ ને આઈપીએસ જે એક્ઝામ છે ને ઇન્ટરવ્યુમાં બાળકો આવો સવાલ પૂછાઈ ગયો હતો કે ભારતના બંધારણની વિશેષતા શું છે? તો ભારતના બંધારણની વિશેષતા એ છે કે આપણા બંધારણમાં અધિકારો પણ છે અને ફરજો પણ છે. તો ફરજો વિશે માહિતી મેળવીએ. 1976 માં બંધારણમાં સુધારો કરીને દેશના નાગરિક માટે મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો. સર આપણા બંધારણમાં સુધારો થાય? હા, બંધારણની કલમ 368 મુજબ બંધારણમાં સુધારો થાય છે. જેમ કે હમણાં બાળકો 370 ની કલમ આપણે કાઢી નાખી. ખ્યાલ આવ્યો? તો બાળકો એ રીતના બંધારણમાં સુધારા વધારા થાય છે અને 1976 માં બંધારણમાં સુધારો કરીને દેશના નાગરિક માટે મૂળભૂત ફરજોનો શું કરવામાં આવ્યો? સમાવેશ. મૂળભૂત ફરજો સમાવવામાં આવી. આ અરસામાં બાળકો બંધારણમાં બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો પણ ઉમેરવામાં આવ્યા હતા. મૂળભૂત ફરજ દ્વારા દેશ પ્રેમ. બાળકો મૂળભૂત ફરજ શું છે? એઝ અ દેશના એક નાગરિક તરીકે આપણો બાળકો દેશ પ્રત્યે ઘણું બધું કર્તવ્ય હોય છે. દેશ પ્રત્યે બાળકો આપણે ઘણા બધા કાર્યો કરવાના હોય છે. એ વિશેની માહિતી છે બાળકો. તો મૂળભૂત ફરજો દ્વારા દેશ પ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ છે. શા માટે બાળકો મૂળભૂત ફરજો બંધારણ દ્વારા બાળકો ઉમેરવામાં આવ્યા? તો એના પાછળનો બાળકો એક મહત્વની બાબત એ છે કે નાગરિકોમાં દેશ પ્રેમ, રાષ્ટ્રીય ભાવના, દેશ પ્રત્યેની ભાવના, દેશના ઉચ્ચ આદર્શો, મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને, લોકોમાં જાગૃતતા લાવીને ઉન્નતિ એટલે વિકાસ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાના છે. જે દેશમાં તમે રહો છો, જે દેશમાં બાળકો તમારી જન્મભૂમિ, કર્મભૂમિ ને જે દેશમાં બાળકો રહીને તમે પોતાનો વિકાસ કરો છો, તો એ દેશ પ્રત્યે તમારી પણ કંઈક કર્તવ્ય છે, તમારો પણ કંઈક ફરજ છે અને એ ફરજ અદા કરવા માટે તમારે હંમેશા નાગરિકોએ શું રહેવાનું છે બાળકો? પ્રતિબદ્ધ કરવાનો છે. બાળકો પ્રતિબદ્ધ રહેવાનું છે. એના માટે બાળકો મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે. તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સદભાવના એટલે બાળકો સારું વાતાવરણ, સંવાદિતા, સંવાદિતા એટલે બાળકો વિચારોની આપલે થાય. આનું બાળકો વિરોધી થાય વિસંવાદિતા, વિખવાદ. ખ્યાલ આવ્યો? એટલે બાળકો ઝઘડા થાય, લડાઈ ઝઘડા. પણ બાળકો આપણા બંધારણમાં વિસંવાદિતા, વિખવાદને બાળકો ક્યાંય સ્થાન નથી. શેમાં બાળકો? સંવાદિતા એટલે બાળકો હળી મળીને રહેવું. કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનો દેશ અને સમાજ પ્રત્યે છે, તેનું સ્મરણ કરાવવાનો છે. તેને આ બાબત યાદ રાખવાની છે. એટલા માટે બાળકો મૂળભૂત ફરજો બંધારણમાં બાળકો અખત્યાર કરવામાં આવી છે. આ મુદ્દાને ફરી પાછો બાળકો હાઇલાઇટ કરીએ. શું કહેવા માંગે છે? રાષ્ટ્રની એકતા. બાળકો વર્લ્ડની અંદર નોબડી કન્ટ્રી ઇન ઇન્ડિયા, ભારત જેવો બાળકો કોઈ દેશ નથી કે જે આટલા બધા ધર્મ, જાતિ, જ્ઞાતિ અને ભાષા બોલનારા બાળકો લોકો વસતા હોય. તેમ છતાં બાળકો બધા હળી મળીને રહે છે. એની મહત્વનું કાર્ય બાળકો મૂળભૂત ફરજો.
અખંડિતતા આજે ભારત બાળકો 29 રાજ્યનો બનેલો બાળકો 7 કેન્દ્ર શાસિત પ્રદેશોનો બનેલો સંઘ છે, એમાંથી કોઈને પણ અલગ થવાનો બાળકો મંજૂરી નથી. એ આપણી દેશની અખંડિતતા, સાર્વભૌમત્વના રક્ષણ પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન, અહીંયા યોગદાન એટલે પૈસા નથી આપવાના બાળકો, દાન નથી આપવાનું, પણ સરકાર જે નીતિ નિયમો ઘડે છે, સરકાર બાળકો જે કઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બાળકો અખ્તિયાર કરે છે ને આપણે દેશના નાગરિક તરીકે આપણે ફોલો કરવાના છે, એનું પાલન કરવાનું છે. એ જ આપણું મહત્વનું યોગદાન. તે થકી એટલે તે દ્વારા સમાજમાં બાળકો શાંતિ જળવાઈ રહે, સલામતી રહેશે, સદભાવનાનો એટલે બાળકો શાંતિનો માહોલ સર્જાઈ રહેશે, સંવાદિતા વિચારોની આપલે થતી રહેશે અને બાળકો કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું. કારણ કે બાળકો સૌથી મહત્વનું બાળકો દેશ માટે નકારાત્મક પરિબળો હોય ને તો એ કોમીવાદ છે, કોમવાદ છે, જે દેશમાં થવું ન જોઈએ. બાળકો કેટલાક લેખકો તો એવું પણ કે સૌથી મોટું બાળકો દેશ માટે નુકસાનકારક હોય તે કોમવાદ હોય, જે આતંકવાદ કરતા પણ બાળકો ડેન્જરસ છે. એટલા માટે બાળકો કોમી એકલાસની ભાવના, દરેક કોમ વચ્ચે બાળકો નિખાલસતાની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય આજે દેશના પ્રત્યેક નાગરિકનું છે અને સમાજ પ્રત્યે બાળકો તેનું સ્મરણ કરાવવાનો બાળકો હેતુ બંધારણનો રહેલો છે. લોકોને આ સતત યાદ રહેવું જોઈએ કે આપણે દેશમાં શાંતિ, સલામતી, સંવાદિતા, સાર્વભૌમત્વનું બાળકો આપણે પાલન કરવાનું છે અને એ હેતુસર બાળકો બંધારણમાં બાળકો ફરજો ઇન્ક્લુડ કરવામાં આવી છે. તો બાળકો એઝ અ નાગરિક તરીકે, ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોવી જોઈએ? તો બાળકો એવી 11 ફરજો છે. ખ્યાલ આવ્યો? એમાં પહેલું બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. હા બાળકો, પહેલા તો એક તો બંધારણનું પાલન કરવું. બંધારણમાં જે કંઈ બાળકો નીતિ નિયમો ઘડાયા છે, જે કંઈ કાયદાઓ ઘડાયા છે એનો બાળકો ચુસ્તપણે પાલન કરવું એટલે વિશ્વમાં બાળકો આપણા દેશમાં શાંતિ સલામતી જળવાઈ રહેશે. બીજું, બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો. ખ્યાલ તમને ખબર છે બાળકો કેટલાય સભ્યો ભેગા મળીને બાળકો આ 166 બેઠક યોજીને આપણે આ વિશ્વનું સૌથી મોટું બંધારણ બનાવ્યું છે. બાળકો બંધારણ ઘડવા માટે 2 વર્ષ 18 બાળકો 2 વર્ષ અને 11 માર્ચ બાળકો 18 દિવસ જેટલો સમયગાળો લાગે છે, લગભગ 3 વર્ષ જેટલો બાળકો. અને આ વિશાળ મહાકાય બંધારણ બાળકો આપણે બનાવ્યું છે, એમાં કેટલાય બાળકો કાયદા શાસ્ત્રીઓના આદર્શો છે, આપણે એનું પાલન કરવાનું છે. સંસ્થાઓ તથા બાળકો ખાસ યાદ રાખવાનું, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો બાળકો હંમેશા આપણે આદર કરવો જોઈએ, કારણ કે આપણા દેશના આદર્શના પ્રતીક સમાન છે. ખ્યાલ આવ્યો? હંમેશા બાળકોનો આદર કરવો જોઈએ, એનો અનાદર થવો ન જોઈએ. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. હા બાળકો, સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે 1857 નો બાળકો વિપ્લવ. ખ્યાલ આવ્યો? કેટલાય બાળકો એવા ક્રાંતિકારી હતા બાળકો, જે બાળકો પોતાની ઉંમરમાં બાળકો જે જાહો જલાલી કરવાનો હોય એ સમયને બાળકો એમણે ત્યાગ કરીને દેશ પ્રેમ માટે, દેશ માટે બાળકો લડેલા. અને એટલા માટે બાળકો એ જે વ્યક્તિઓના વિચારો છે એને આપણે ભૂલાવવું ન જોઈએ. એટલા માટે સ્વાતંત્ર્ય સંગ્રામના બાળકો ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને બાળકો શું કરવો જોઈએ? આદર કરવો જોઈએ. બાળકો ભગતસિંહ એના માટે બેસ્ટ ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો તેમણે પૂરા પોતાની યુવાન અવસ્થામાં બાળકો દેશ માટે તેઓ બલિદાન થઈ ગયા હતા, તો એમના આદર્શો આપણે ક્યારે ભૂલવા ન જોઈએ. અને બાળકો એ અનુસાર બાળકો એમણે દેશ માટે જે કાર્યો કરેલા છે, એમણે દેશ પ્રત્યે પોતાનું જે કર્તવ્ય અદા કર્યું છે ને, એવું કર્તવ્ય અદા કરવા માટે આપણે પણ હંમેશા તત્પર રહેવું જોઈએ. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેને શું કરવું? રક્ષણ. આ ઉપર મુદ્દા આવી ગયો બાળકો. જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે, હાકલ કરવામાં એટલે બાળકો તમને કહેવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું. અને બાળકો એટલું જ નહીં, ઉત્સાહભેર જોડાવું પણ જોઈએ. ઉત્સાહભેર જોડાવું. ખ્યાલ આવ્યો? ઉત્સાહભેર જોડાવું પણ જોઈએ બાળકો. જ્યારે જ્યારે દેશને જરૂર પડે ને બાળકો, ત્યારે આપણા દેશ માટે આપણા બલિદાન નેછાવર કરવા પડે ને બાળકો, તો નેછાવર કરવા માટે પણ
તત્પર રહેવું જોઈએ. હું કહે છે જ્યારે જરૂર પડે ત્યારે હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે હંમેશા બાળકો આપણે તત્પર રહેવું જોઈએ. અને જો જરૂર પડે તો આ દેશ સેવાના કાર્યમાં જોડાવવું હોય તો પણ આપણે જોડાવવું જોઈએ. વિચાર કરો બાળકો, આપણા દેશનું રક્ષણ કરતા આપણા સૈનિકો, ખ્યાલ આવ્યો બાળકો? હંમેશા બાળકો સૈનિકોનો અહીંયા ભલે નથી લેખો પણ હું તમને કહું છું, કારણ કે બાળકો આજે છે ને એ રાત દિવસ બાળકોને બંદૂક લઈને બાળકો તૈનાત રહે છે આપણા સૈનિકોને. એટલા માટે બાળકો આ 125 કરોડની જનતા છે ને એ શાંતિથી બાળકો નિંદર લઈ શકે છે. અને એટલા માટે બાળકો જ્યારે પણ આપણને એવું લાગે કે આપણે જરૂર પડે ત્યારે દેશના કઈક સારા કાર્યમાં જોડાવાની આવશ્યકતા હોય ત્યારે બાળકો જોડાવવું જોઈએ. સૈનિકોનો પણ આદર કરવો જોઈએ. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. હા બાળકો, શા માટે? જો દેશના દરેક વ્યક્તિમાં ભાઈચારાની ભાવના રહેશે, ચાલો એક પ્રત્યે આદરની ભાવના રહેશે ને તો બાળકો ક્યાંય દેશમાં વાદ વિવાદ, વિસંવાદિતા કે વિખવાદ થશે નહીં. અને વાદ વિવાદ, વિસંવાદિતા, વિખવાદ ન થાય તો દેશમાં શાંતિ, ઉન્નતિ, અમન અને આબાદી બાળકો બરકરાર રહેશે. ખ્યાલ આવે કે છિન્ન ભિન્ન ન થઈ શકે. ને એટલા માટે બાળકો દેશના બધા લોકોએ વચ્ચે બાળકો એવી વિચાર દ્રષ્ટિકોણ કેળવવી જોઈએ, એવી મેન્ટાલિટીથી બાળકો બંધાવવું જોઈએ કે આપણે બધા ભાઈ છે અને ભાઈચારાની ભાવનાથી બાળકો ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી જોઈએ, એમાં વધારો કરવો જોઈએ. લોકો વચ્ચે સુસંવાદિતા સારા વિચારોની આપણે સ્થાપવી જોઈએ. અને બાળકો બહુ મહત્વની બાબત આજના સમયની, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા બાળકો વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ. ખ્યાલ આવ્યો બાળકો? સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો શું કરવો જોઈએ બાળકો? ત્યાગ કરવો જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો જો આપણા કુટુંબની જો શોભા હોય, કુટુંબનો જો બાળકો માન મર્તબો હોય ને તો એ આપણા ઘરની બાળકો માતા હોઈ શકે, આપણા ઘરની બાળકો એ છોકરી હોઈ શકે. ખ્યાલ આવ્યો કે આપણા ઘરની બાળકો એ જે બાળકો ઘર સંભાળનાર બાળકો મુખ્ય સ્ત્રી વ્યક્તિત્વ હોઈ શકે છે. એટલા માટે બાળકો એ સ્ત્રીઓ એ આપણા ઘરનું બાળકો ઘરેણું છે. સ્ત્રીઓ એ આપણા બાળકો કુટુંબની ઇજ્જત છે, માન મર્તબો છે. એટલા માટે આજે દરેક વ્યક્તિએ બાળકો આ બાબત કાળજી રાખવી જોઈએ કે બહેનોના ગૌરવને હાનિ પહોંચે એવા તત્વોનો ત્યાગ કરવો જોઈએ, કે સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો શું કરવો જોઈએ? ત્યાગ. બાળકો એક બીજી બાબત કહી દો, મુદ્દો આવ્યો છે એટલે તમને કહી દો. બાળકો આ જિંદગી છે ને બાળકો લાઈફમાં બાળકો ટીટ ફોર ટેટ જેવો સિદ્ધાંત ચાલે છે. આજે તમે જે કંઈ બાળકો ખરાબ કાર્ય કર્યા હોય કે કોના પ્રત્યે બાળકો ધૃણા, ઈર્ષ્યાની બાળકો ભાવના રાખી હોય ને તો એ સમય નથી બાળકો દૂર કે તમારી ભોગવવા માટે તૈયાર રહેવું પડે. ખ્યાલ આવ્યો? કારણ કે ટીટ ફોર ટેટ જેવા સાથે તેવાનો સિદ્ધાંત બાળકો આજની સ્થિતિમાં બાળકો ચાલે છે. ખ્યાલ આવ્યો? એટલે બાળકો હંમેશા સારા કાર્યો કરો, સદકર્મ કાર્યો કરો બાળકો, તમે સારા દિવસો આવે છે. ખ્યાલ આવ્યો? ઓલું કહેવાય ને બાળકો, ઇંગ્લિશમાં બહુ મસ્ત વિધાન છે, honesty is the best power in your life. ખ્યાલ આવ્યો? પ્રામાણિકતા એ બાળકો જિંદગીની સૌથી મોટામાં મોટી શક્તિ છે. ત્યાર પછી બાળકો છઠ્ઠો મુદ્દો છે રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું શું કરવું જોઈએ બાળકો? જતન કરવું જોઈએ. બાળકો ભારતના લોકો આ બાબતે ખરેખર ભારતના લોકો આ બાબતનું બાળકો બહુ વ્યવસ્થિતપણે બાળકો પાલન કરે છે. ક્યારેક એવા ઘણા બધા બાળકો ઉદાહરણ છે આપણી પાસે. દાખલા તરીકે સાંસ્કૃતિક વારસાનું સ્થળ એટલે બાળકો અજંતા ઇલોરાની ગુફા વર્ષો પહેલા બાળકો બંધાઈ ગયેલી આજે પણ છે. બાળકો એલિફન્ટાની ગુફા જે અરબ સાગરમાં આવેલી છે, બાળકો આપણા સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે, આજે પણ જેમને તેમ છે. અરે બાળકો, લોકો વિશ્વની 7 અજેબીમાંથી એક અજેબી ઉપલબ્ધ આપણે એવી તાજમહલ, ખ્યાલ આવ્યો? જે બાળકો 1532 માં ની બાંધકામની શરૂઆત થઈ, 1523 માં નું બાંધકામ પૂર્ણ થયું. એક બાળકો અજેબી કે જેને બાંધવા માટે બાળકો 21-22 જેટલા વર્ષનો સમયગાળો લાગેલો છે, એ પણ આજે જે પ્રમાણે બાળકો એ 16મી સદીમાં બંધાયેલી ને એની સ્થિતિ આજે પણ એમના એમ જ છે. ક્યારે બાળકો આપણા દેશમાં છે ને આવા સાંસ્કૃતિક વારસાના સ્થળોની સંખ્યા ટોટલ 5000 છે.
પછી કુતુબ મિનાર પણ આવી જાય, અમદાવાદની જામા મસ્જિદ પણ આવી જાય અને બાળકો ફતેહપુર સિકરીમાં આવેલો બુલંદ દરવાજો પણ આવી જાય. એવા ટોટલ બાળકો 5000 સ્મારકો છે, 5000 સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. આપણે એને શું કર્યું છે? જતન એટલે બાળકો રક્ષણ. ખ્યાલ આવ્યો? એની જે સ્થિતિ છે એમને એમ જ રહેવી જોઈએ. કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું, પછી જંગલો હોય, તળાવો હોય, નદીઓ હોય કે સરોવર હોય તો એવા પર્યાવરણનું બાળકો રક્ષણ કરવું જોઈએ. સાથે સાથે બાળકો વન્ય જીવો પ્રત્યે શું રાખવી જોઈએ? અનુકંપા એટલે બાળકો દયા રાખવી જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે એઝ અ મનુષ્ય તરીકે બાળકો આપણે જેમ જીવન જીવવાનો બાળકો અધિકાર છે ને, એ બાળકો વન્ય જીવોને પણ મુક્ત રીતે બાળકો જીવન જીવવાનો અધિકાર છે. બાળકોનો શિકાર થવો ન જોઈએ. એટલા માટે બાળકો વન્ય જીવ પ્રત્યે શું રાખવી જોઈએ? અનુકંપા, દયા. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો શું કરવો જોઈએ? વિકાસ. હા બાળકો, આજે જૂની પુરાણી જે બાબતો છે બાળકો એને અનુસરવાને બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બાળકો, વૈજ્ઞાનિક અભિગમ બાળકો અપનાવવો જોઈએ. માનવતાવાદને બાળકો ઉત્તેજન બાળકો માનવવાદ છે કે શોધ વૃત્તિને શું કરવો જોઈએ? બાળકો વિકાસ કરવો જોઈએ. એટલે નવું સંશોધન થતું હોય ને બાળકો એને કહેવાય શોધ વૃત્તિને વિકાસ કરવો, જેનાથી બાળકો દેશને સારી બાબતોનો બાળકો વસ્તુઓ પ્રાપ્ત થતી હોય. દાખલા તરીકે બાળકો અત્યાર સુધી તો બાળકો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતી, પછી કલર ટીવી આવી, પછી બાળકો એલસીડી આવી, પછી એલઈડી આવી, પછી સ્માર્ટ ટીવી. બાળકો નવું સંશોધન થતું જાય છે, જેના કારણે બાળકો લોકોની લાઈફસ્ટાઈલમાં સારું એવું પરિવર્તન આવે છે. એટલા માટે બાળકો શોધ વૃત્તિને શું કરવો જોઈએ? વિકાસ કરવો જોઈએ. જાહેર માલ મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો શું કરવો? ત્યાગ કરવો. ખ્યાલ વર્તમાન સમયમાં બાળકો આ મુદ્દો સમજવા જેવો છે. કારણ કે બાળકો આપણા દેશમાં કોઈ પણ વાદ વિવાદ થાય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન સરકાર વિરુદ્ધ હોય કે પછી બાળકો ઘણીવાર કોમ વચ્ચે બાળકો વાદ વિવાદ થયો હોય તો એનો પહેલો શિકાર સરકારી એસટી બસ બને, રેલવે બને. ખ્યાલ આવ્યો? એટલે બાળકો બસને હળગાવવામાં આવે કે રેલવેને હળગાવવામાં આવે કે રેલવેના પાટા ઉખાડી દેવામાં આવે કે પછી સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવે. બાળકો આવો વિચાર દ્રષ્ટિકોણ કોઈ દિવસ હોવો ન જોઈએ. કારણ કે બાળકો એ જે વસ્તુઓ છે ને એમાં બાળકો આપણી માલિકી છે, એના નિર્માણમાં બાળકો આપણો અધિકાર છે, એના નિર્માણમાં બાળકો આપણો હક છે. આપણે આપણા પૈસા દ્વારા બાળકો સરકારે બધું નિર્માણ કર્યું છે તો આપણે એને નુકસાન કેમ કરી શકીએ? આપણે આપણા ઘરની અંદર બાળકો તોડફોડ કરીએ, બહાર કંઈ થાય તો ન હોવું જોઈએ. કેમ? તમે તમારી ઘરની બાળકો, તમે તમારી ઘરની વસ્તુને બાળકો મૂલ્યવાન સમજો તો બાળકો આ દેશમાં રહેલી વસ્તુ પણ તમારી જ છે. તો બાળકો જ્યારે બાળકો વાદ વિવાદ થતો હોય તો ત્યારે બાળકો જાહેર મિલકતોનું બાળકો તમારે રક્ષણ કરવું જોઈએ, નહીં કે એનું ભક્ષણ. ખ્યાલ આવ્યો? બાળકો એનું સાચવવું, બાળકો એની જાળવણી કરવી એ પણ આપણું એક કર્તવ્ય બને છે. ને બાળકો એના કરતા મહત્વનું કે હિંસાનો શું કરવો? ત્યાગ. ખ્યાલ આવ્યો? હિંસા જ નહીં કરવાની એટલે બાળકો મિલકતોને નુકસાન ન થાય. વૈયક્તિક બાળકો ઇંગ્લિશમાં એને ઇન્ડિવિડ્યુઅલ કહેવાય. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા એટલે સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉતરોતર સર કરી શકે. ખ્યાલ આવે? બહુ મસ્ત મુદ્દો છે બાળકો. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ બાળકો. લાઈફ પણ એવી છે. ખ્યાલ આવે? તમે જે ક્ષેત્રમાં કાર્ય કરો, જે ફિલ્ડમાં બાળકો કાર્ય કરો, હંમેશા બાળકો એક ફિલ્ડના બાળકો એક માસ્ટર અને એક અવ્વલ કક્ષામાં બાળકો પહોંચવાનો તમારે હંમેશા શું કરવો જોઈએ? બાળકો પ્રયત્નશીલ હોવા જોઈએ. ખ્યાલ આવે? બાળકો તમને કહી દો, તમે જે ફિલ્ડમાં જાઓ ને એ ફિલ્ડમાં તમારે નક્કી કરી લેવાનું, આ ફિલ્ડમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ હોય ને તો એ હું જ રહીશ. અને એ બનવા માટે તમારે હંમેશા શું રહેવું જોઈએ? બાળકો પ્રયત્નશીલ. ખ્યાલ આવે? અને પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી તમે બાળકો પ્રયત્નશીલ રહેશો ને એનો બેનિફિટ બાળકો રાષ્ટ્રને થશે, રાષ્ટ્રની પ્રગતિ અને આપણા દેશના સિદ્ધિના સોપાનો બાળકો ઉત્તરોત્તર સર કરશે. બાળકો એપીજે અબ્દુલ કલામથી બાળકો આપણે આ શીખ લેવાની જરૂર છે. ખ્યાલ આવે? સાયન્ટિસ્ટ બન્યા પણ સાયન્ટિસ્ટમાં બાળકો એમણે એટલી કારકિર્દી કરી, બાળકો એટલા આગળ વધી ગયા કે બાળકો એમને એક મિસાઇલ્સ મેન તરીકે બાળકો એમને બિરુદ પ્રાપ્ત થઈ. બાળકો એમને સિદ્ધિઓ હાંસલ કરી, એમને સફળતા મળી અને એટલા માટે બાળકો આજે આ લેક્ચરમાં આપણે એનું નામનો ઉલ્લેખ પણ કર્યો છે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્ય એટલે બાળકને
આપવું એ તેના માતા-પિતાની ફરજ રહેશે. બાળકો RTE આ કાયદો છે બાળકો, રાઈટ ટુ એજ્યુકેશન, જે અનુસાર 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. પણ બાળકો મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવા માટે સરકારે તો વ્યવસ્થા કરેલી છે. કામ છે બાળકો માતા-પિતાનું. માતા-પિતાની ફરજ છે કે તમે તમારા બાળકો 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ મળવું જોઈએ. કારણ કે શિક્ષણ જ એક એવું માધ્યમ છે કે બાળકને બધી જ પરિસ્થિતિઓથી બાળકો એને વાકેફ કરાવે છે. આર્થિક, સામાજિક, રાજકીય, વહીવટી, સાંસ્કૃતિક આ બધી બાબતોમાં બાળક જો ડેવલપ થતો હોય ને તો એ વન એન્ડ ઓનલી બાળકો એ માધ્યમ છે શાળા. અને એટલા માટે બાળકો સરકારે એવું પણ કીધું છે કે બાળકોને 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. પણ ફરજ આવે છે માતા-પિતાની. એ માતા-પિતાની ફરજ બને છે કે બાળકોને અભ્યાસ કરાવવો જોઈએ. બાળકો સરકાર જુઓ ને રાજા કપડાથી માંડીને ચોપડા સુધી છે ને બધું મફત તમને અહીંયા પ્રોવાઈડ કરે છે. એટલું જ નહીં, મધ્યાહન ભોજન પણ આપે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો સરકાર આટલી વ્યવસ્થા કરે છે, આપણું કામ છે માત્ર બાળકોને સ્કૂલે મોકલવાનું. ખ્યાલ આવ્યો? તો બાળકો આ આપણી ફરજો છે. સાથે સાથે બાળકો 6 જાન્યુઆરી આ 1 માર્ક્સનો સવાલ છે. 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. 1 માર્ક્સનો સવાલ પૂછાય તો કાળજી રાખજો. ખ્યાલ આવ્યો કે મૂળભૂત ફરજ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરી. અને ગઈકાલે બાળકો ગયા લેક્ચરમાં આપણે ભણેલા 10 ડિસેમ્બર એટલે માનવ અધિકાર દિન. શું બાળકો? માનવ અધિકાર દિન. ખ્યાલ આવ્યો? ઓકે બાળકો, તો આજે આપણે ફરજો ભણ્યા. હું તમને કહી દઉં છું કે બાળકો 3 માર્ક્સમાં ફરજો પૂછાય છે. ખ્યાલ આવ્યો? બંધારણની મૂળભૂત ફરજો તમને 3 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, તો હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે. તો આગળ જોઈએ તો સવાલ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો બાળકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? તો બાળકો એનો શબ્દને તમે બાળકો શબ્દનું વિવરણ કરો તો તમને ખબર પડી જાય. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે બાળકો રાજ્યને નીતિ ઘડતરમાં માર્ગદર્શન બનતા એવા સિદ્ધાંતો. સર રાજ્ય નીતિ ઘડતરમાં એટલે શું? બાળકો કોઈ પણ રાજ્ય સરકાર હોય એ પોતાના રાજ્યમાં લોકોના કલ્યાણ, વિકાસ, ઉન્નતિ માટે કયા પ્રકારની નીતિ અખત્યાર કરવી જોઈએ, અપનાવવી જોઈએ, અમલમાં મૂકવી જોઈએ, તો એના માટે કેટલાક ગાઈડલાઈનની જરૂર પડે. ખ્યાલ આવ્યો? સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, વહીવટી હેતુસર કયા પગલાં લેવામાં આવે કે જેનાથી રાજ્યમાં રહેલા લોકોનો વિકાસ થાય, રાજ્યમાં રહેલા બાળકો જનતાને ઉપયોગી બને, એ લોકોના ઉન્નતિ માટે બાળકો એક સારો માર્ગ નક્કી થાય. ખ્યાલ આવ્યો? તો એવા જે સિદ્ધાંતો હોવા જોઈએ એને કહેવાય બાળકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરોબર? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાળકો સિદ્ધાંતો ખાલી કન્સેપ્ટ છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોને કહેવાય? તો રાજ્ય સરકારને પોતાની નીતિના ઘડતર માટે માર્ગદર્શન નીવડતા એવા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. ખ્યાલ આવ્યો બાળકો? હવે આનો પહેલો સિદ્ધાંત છે આર્થિક નીતિના સંદર્ભમાં સિદ્ધાંતો, જે બાળકો આજે હું ચલાવતો નથી. બરાબર? કારણ કે બાળકો એ સવાલ ઘણો લાંબો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ એનો બીજો મુદ્દો હું ચલાવું છું, સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો બાળકો સમાજની બાબતને ધ્યાનમાં રાખીને બાળકો એવી કઈ નીતિ, એવા કયો સિદ્ધાંત, એવી કઈ બાબત છે જો એને અપનાવવામાં આવે તો સમાજના લોકોનો વિકાસ કરી શકાય. અને એટલા માટે બાળકો કહેવાય છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. રાજ્ય સરકારે એવો સિદ્ધાંત અપનાવવો જોઈએ કે સમાજમાં રહેલા રાજ્યના સમાજનો બાળકો પૂરતો અને વ્યવસ્થિતપણે વિકાસ કરી શકે. એમાં પહેલું જો બાળકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જનજાતિ બાળકો જેને કહેવાય શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ કાસ્ટ અને વંચિત સમૂહ જેવા સમાજના નબળા વર્ગોને શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ બાળકો ઉત્કર્ષનો મીનિંગ કલ્યાણ થાય. ઉત્કર્ષનો મીનિંગ શું થાય છે? કલ્યાણ. ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. હા બાળકો, કારણ કે વર્ષો ને વર્ષો વીતી ગયા, આ જાતિના જે વર્ગ છે બાળકો, આ વર્ગ છે જે વર્ષોથી પછાત છે, સમાજના નબળા વર્ગ છે, અને એટલા માટે બાળકો હવે એ લોકોનો વિકાસ થવો જોઈએ. એ હેતુસર બાળકો શૈક્ષણિક રીતે અને આર્થિક હિતોના કલ્યાણ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના છે. સરકાર બાળકો પ્રયાસ કરે છે, પણ બાળકો એમણે ખૂબ કાળજીપૂર્વક બી કેરફુલી બાળકો એવા પ્રયાસો કરવાના છે કે એમની આ શૈક્ષણિક બાબતોમાં અને આર્થિક બાબતોમાં એનો કલ્યાણ થાય, એમનો વિકાસ થાય. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો કોઈ પણ રાજ્યનો વિકાસ ક્યારે થાય? જ્યારે રાજ્યમાં રહેલા દરેક વ્યક્તિનો વિકાસ થાય. અને વર્ષોથી બાળકો આ નબળા વર્ગો બાળકો પછાત રહ્યા છે, હવે બાળકોનો વિકાસ થવો જોઈએ. તો એના વિકાસ માટે તમે જે પ્રયાસો કરો છો ને એ કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું શું કરી શકાય? રક્ષણ. અને એટલા માટે બાળકો એમને આ વર્ગોને બાળકો નોકરીઓમાં એમનું સ્થાન નથી ને, એટલા માટે સરકારે બાળકો નોકરીઓમાં એમને અનામતની જોગવાઈ પણ કરી છે. સાથે સાથે બાળકો ઘણી બધી બાબતોમાં એમને આર્થિક લાભ પણ સરકાર આપે છે, જેથી એમનો બાળકો શું થઈ શકે? વિકાસ, એમનો કલ્યાણ થઈ શકે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદા ઘડવા. હા બાળકો, આમાં છે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન ચાલી શકે, કારણ કે બાળકો ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદા ઘડવા. બાળકો કાયદા બે પ્રકારના હોય, એક ફોજદારી અને એક દીવાની. સર ફોજદારી એટલે બાળકો ચોરી છે, લૂંટફાટ છે, ડકેતી છે, ખૂન ખરાબા છે, બધા કેસીસ બાળકો ફોજદારી અદાલતમાં ચાલે. જ્યારે બાળકો જમીન જાયદાદના જે બાળકો કિસ્સા હોય એ દીવાની અદાલતમાં ચાલે. એટલે દીવાની કાયદા એટલે શું? તો આનો મીનિંગ જમીન મકાનના જે કિસ્સાઓ હોય એ બાળકો દીવાની કાયદા કહેવાય. તો દીવાની કાયદો ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય શું કરશે? પ્રયત્ન. બાળકો ભારત સરકાર વતી બાળકો રાજ્ય સરકારને કરેલું સૂચન છે કે એવી ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરવાનું છે કે જેનાથી સૌને ન્યાય મળી રહે. લગ્ન વિચ્છેદ એટલે બાળકો આપણે જે તલાક કહીએ છીએ તે બાળકો છૂટાછેડા. તો લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ પછીની ભરણ પોષણની કાર્યવાહી થાય. સગીરો બાળકો તમારા માટે તદ્દન નવો શબ્દ છે, સગીર, હમણાં સમજાવું છું. દત્તક વિધિ, વસિયત એટલે બાળકો મિલકત હોય ને, તો મિલકતનો જે બાળકો વહેંચણી કરવામાં આવે, ખ્યાલ આવ્યો, તો એને વસિયત કહેવાય. કે કોઈ વડીલનું મૃત્યુ પછી જે મિલકત હોય એ મિલકતની ફાળવણી કઈ રીતના થશે, ખ્યાલ આવ્યો, એને કહેવાય વસિયત. વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. ખ્યાલ આવ્યો? આ બધી બાબતોમાં બાળકો બધા માટે એક સરખો કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. એના માટે બાળકો કોઈ પણ પ્રકારના ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં. સર સગીરો એટલે શું? તો બાળકો સગીર કોને કહેવાય? જેની ઉંમર 18 વર્ષથી નાની હોય. ખ્યાલ આવ્યો? 18 વર્ષથી નાની ઉંમર હોય તો બાળકો એને શું કહેવાય? સગીર. ખ્યાલ આવ્યો? 18 વર્ષથી નાની ઉંમર હોય તો એને શું કહેવાય છે? સગીર. રાજ્યમાં સૌ નાગરિકો એટલે બધાને, રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. કારણ કે સૌથી મહત્વનું છે બાળકો રોજગારી. જો લોકોને રોજગારી મળે તો લોકોને આવક વધે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સંતોષાય. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સંતોષાય એટલે જીવન ધોરણ કેવું આવે બાળકો? ઊંચું આવે અને એક સારું જીવન જીવી શકે. અને એટલા માટે બાળકો દરેક નાગરિકોને કામ કરવાનો શું મળે બાળકો? હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના
વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરવી બાળકો જોગવાઈઓ કરશે કોણ રાજ્ય સરકાર હા બાળકો ઘણીવાર માંદગીને કારણે કે અમંગલ પ્રસંગે કોઈ પણ પ્રકારનો વાક ન હોવા છતાં બાળકો ઘણા ખરા વર્ગને ઘણા ખરા જાતિને ઘણા ખરા વર્ગ સમૂહને બાળકો તંગીનો શું થાય છે અનુભવ થાય છે અને આ તંગીનો સામનો કરવા માટે સરકાર બાળકો જાહેર શું આપે બાળકો સહાય પ્રાપ્ત થાય એવી બાળકો અસરકારક જોગવાઈ કરવી પડશે ખ્યાલ આવ્યો તો બાળકો દાખલા તરીકે એકદમ બાળકો હાલમાં માહોલ એવો છે આ બાળકો હાલમાં બાળકો આ કોરોનાની મહામારી છે એમાં બાળકો કોઈનો વાક નથી પણ આ મહામારીને કારણે બાળકો આજે દેશનો નહીં વિશ્વનો દરેક વ્યક્તિ બાળકો તંગીનો અનુભવ કરે છે તો સરકારનું કામ છે બાળકો સરકારનું કામ છે કે આવા તંગીના સમયમાં જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ સરકારે કરવી જોઈએ કે જેનાથી રાજ્યના જે લોકો છે એને વધુમાં વધુ બાળકો તંગીનો પ્રકોપ ઓછો વેઠવો પડે ખ્યાલ આવ્યો તો બાળકો સરકાર કારણ કે બાળકો જો રાજ્ય સરકાર બાળકો રાજ્યના લોકોને આવી સવલતો આપે તો એ રાજ્યના લોકોનો શું થઈ શકે બાળકો વિકાસ થઈ શકે ને એટલા માટે બાળકો રાજ્યના લોકોનો વિકાસ થઈ શકે તો એક સારા રાજ્યનો શું થાય છે નિર્માણ થાય છે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાળકો એનું અનુસરે છે તો બસ બાળકો આજે એટલું જ ભણીએ છે હમણાં જે ભણ્યા હતા એ સવાલ એટલે બાળકો આપણે મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો નંબર 2 ખ્યાલ આવ્યો નંબર 2 બાળકો છે એક ચલાવવાનું બાકી રહેશે ખ્યાલ આવ્યો તો એ તમારે એક વખત લખવાનું રહેશે